ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું સાંભળો, ભગવાન શિવની કથાનું શ્રવણ કરો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થશે. નારદે કહ્યું કે ભગવાન શ્રી હરિ, મને મહાદેવની કથા કોણ સંભળાવે? જ્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે પરમ મહાદેવના ઉપાસક અને ભગવાન શિવના ભક્ત આપના પિતા બ્રહ્માજી છે. તમે બ્રહ્માજી પાસે જાઓ ને બ્રહ્માજી તમને ભગવાન મહાદેવની કથા કહેશે અને તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં પધારે છે. પિતામાં બ્રહ્માજી, ચતુર્મુખી બ્રહ્માજી બિરાજમાન છે. બ્રહ્માજીને પહેલા તો પ્રણામ કરે છે, પિતા છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ત્યારબાદ નારદજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે. જેમ દંડો પડે તેમ ધરતી પર પડી જવું તેને દંડવત કહેવાય છે. આના દંડવત પ્રણામ પુરુષ શરીર કરી શકે છે, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરે. પછી દેવ હોય કે મહાદેવ હોય કે અન્ય દેવતા હોય કે અન્ય કોઈ ઋષિમુનિ હોય, સાધુ સંત હોય કે બ્રાહ્મણ હોય કે સદગુરુ હોય, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરવાના. આપણા શાસ્ત્રોમાં નારીને દંડવત પ્રણામ કરવા માટે નથી કહ્યું, પુરુષોએ દંડવત કરવા જોઈએ. તો પ્રશ્ન એ ઊભો થાય કે પુરુષોને દંડવત કરવાનો અધિકાર, નારીને દંડવત કરવાનો અધિકાર કેમ નહીં? તો આપણા શાસ્ત્રોમાં કહ્યું કે નારી એક ભૂલ નહીં, હજારો ભૂલ કરે તો પણ એ નારી દંડને પાત્ર નથી, એ ક્ષમાને પાત્ર છે. દંડને પાત્ર પુરુષ શરીર રહેલો છે, તેથી પુરુષે દંડને પાત્ર બને છે. નારીને દંડ આપવાનો અધિકાર નથી, તેથી તમને દંડવત પ્રણામ કરવાનો અધિકાર નથી. કારણ કે શિવાલયમાં આપણે જોઈએ તો ભગવાન શિવજી તો નીચે બેઠા છે, પાર્વતી તો સુંદર ઊંચા આસન ઉપર બિરાજમાન છે. શંકરજી સ્વયં કહે છે કે જે પુરુષ નારી શરીરનો આદર કરે છે તેના ઘરની અંદર દેવત્વ રહે, તેના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ રહે છે. દરેક પુરુષે નારીનો આદર કરવો એ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલી છે. પછી કોઈ પણ રૂપમાં નારી હોય, નારીના ઘણા બધા રૂપ હોય, માના રૂપમાં હોય છે, બહેનના રૂપમાં હોય છે, કોઈ પણ રૂપમાં, દીકરીના રૂપમાં હોય, નારીનો આદર કરવો એ આપણી ભારતીય સનાતની સંસ્કૃતિ છે. તેથી શંકર ભગવાન નીચે બિરાજમાન થાય છે, પાર્વતીને ઊંચા, તેથી નારીનો હંમેશા આદર કરો. ઘણા પુરુષોને આદત હોય છે કે વાતમાં પોતાની પત્નીને ગાળ આપતો હોય છે. એ બહુ જ ગંદી આદત છે. આપણા નીતિ સૂત્રોમાં કહ્યું કે જ્યારે આપણે ગંદો શબ્દ બોલીએ છીએ ત્યારે પહેલી તો જીભ ગંદી થાય, કંઠ ગંદો થાય, ઓઠ ગંદા થાય, વિચારધારા ગંદી થાય, શરીરનો એક રક્તકણ ગંદો, જેવા પ્રકારની ગાળ બોલો છે એ પ્રકારે એ ગંદો થાય, એક રૂવાડો ગંદો થાય, પગ નખથી મસ્તક શિખા સુધી પૂરેપૂરું શરીર જેવા પ્રકારની ગાળ બોલો છે એવા પ્રકારે ગંદુ થાય ત્યારે મુખમાંથી એક ગાળ નીકળે છે. તેથી ઘણા માણસોને વાતે ગાળ બોલવાની આદત હોય, એ પણ બહુ જ મોટો દુર્ગુણ છે. અને ઘણા પુરુષોને મેં જોયા છે વાતમાં ગાળો દે, વાતમાં ગાળથી, એ બહુ જ ખોટી. એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ન રહે, તેના ઘરમાં સુખ શાંતિ ન રહે, તેના બાળકો પણ પરોપકારી ન બની શકે, તેના બાળકો પણ સત્સંગી ન બની શકે. તેથી જે ગૃહમાં, જે ઘરની અંદર નારીની પૂજા થાય, નારીની વંદના થાય, ત્યાં દેવતાઓ નિરંતર નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે, જે કુળમાં, જે ઘરમાં નારીની પૂજા થાય, પૂજા એટલે કે પુષ્પ લઈને, કંકુન ચોખા લઈને, આરતી લઈને ઉભું રહેવાનું. પૂજાનો અર્થ થાય સન્માન, પૂજાનો અર્થ થાય સ્વાગત, તેનો સન્માન, તેનો આદર. પૂજા એટલે પછી એવું નહીં ઘરે જઈને કરતા કે ચાલો ભાઈ આજે આરતીની થાળી ક્યારે કરો, જય પત્ની દેવી, જય પત્ની, એવું નથી કરવાનું. એ પૂજા નહીં. પૂજા એટલે આદર, પૂજા એટલે સન્માન. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા, રમણ કરે, દેવતાઓ આનંદ કરે તેના ઘરની અંદર. યત્રેતાસ્તુ ન પૂજન્તે સર્વાસ્ત્ર ફલાપ્રિયા, યત્રેતાસ્તુ ન પૂજન્તે સર્વાસ્ત્ર ફલાપ્રિયા. સિદ્ધિ, બુદ્ધિ, સુખ, શાંતિ,
એના ઘરની અંદર નિવાસ કરે છે. તેથી આ એક બહુ જ વાતને યાદ રાખવા જેવી છે. सृष्टि नहीं नारी बिना, સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર નારી यही जगत आधार, नारी के हर रूप की महिमा बड़ी अपार, लक्ष्मी दुर्गा शारदा सब नारी के रूप, देवी सी गरिमा मिले नारी जन्म अनु, नारी जन्म अनु. તેથી ભગવાન મહાદેવજી કહે છે કે હું નીચે બિરાજો છું, પાર્વતીને સુંદર ઊંચું આસન આપ્યું છે. તેથી નારી શરીરે કોઈને દંડવત ન કરે, પુરુષ શરીર દંડવત કરી શકે છે. અને ક્યારેય કોઈ દેવતાને અથવા મહાદેવને દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય તો હંમેશા એક દિશાને યાદ રાખવી. દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ, ઉત્તર દિશા તરફ આપણું મસ્તક રહેવું જોઈએ. આ દંડવતની એક પરંપરા પણ છે. તેથી નારદજીએ પિતા બ્રહ્માજીને સુંદર દંડવત પ્રણામ કર્યા છે અને બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરી છે. અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ ઋષિ મુનિઓની સુંદર પરંપરા છે અને ઋષિ મુનિઓની પ્રણાલી છે. આપણે પહાડોની પરિક્રમા કરવા જઈએ છીએ પણ ક્યારેય માતા પિતાની પરિક્રમા કરવાનો અવસર આપણે મેળવ્યો નહીં. એવા અનેક મેં એવા સંતાનો જોયા છે કે રોજ માતા પિતાને પ્રણામ કરે. એક ઘરે તો હું ગયો હતો તો એના ઘરમાં એના માતા પિતા એ જ એનું મંદિર, જરૂર દેવસ્થાન હતું પણ એ ભાઈઓની એ છોકરાઓની માનસિકતા એવી હતી કે મારા માતા પિતા તમારા ભગવાન છે. સુંદર રોજ બેસાડે, માતા પિતાની પૂજા કરે, માતા પિતાને પ્રણામ કરે, માતા પિતાની પરિક્રમા કરે, આરતી ઉતારે. દીકરાઓની સાથે સાથે દીકરાની વહુ પણ, પુત્રવધુ પણ આવો સુંદર રોજ માટેનો શિષ્ટાચાર. અને માતા પિતાના મુખની એટલી સુંદર પ્રસન્નતા હતી, એ જોઈને આપણને ખુશી થતી હતી. અને મેં તો ઘણીવાર કથામાં કહ્યું, ક્યારેક રામજીને, કૃષ્ણને, શંકર ભગવાનને તમે ભોગ ન અર્પણ કરી શકો પણ ઘરની અંદર વૃદ્ધ જે માતા પિતા હોય, વૃદ્ધ સાસુ સસરા હોય, એને સમયસર ભોજન કરાવીને એ પણ ભગવાનને ભોગ લગાવવા કરતાં વધારે પુણ્ય આપનારું છે. સમયસર તેને ભોજન કરાવી દઈએ આપણે, કારણ કે વૃદ્ધ શરીર છે, મોટી ઉંમર છે, સમયસર તેને ગરમ ગરમ તાજું ભોજન મળે એ બહુ મહત્વનું છે. એ મોટી પૂજા છે. પણ મૂળ વસ્તુ ઘણીવાર આપણે ચૂકી જતા હોય અને ઘણીવાર દૂર દૂર આપણે જતા રહેતા હોય છે. પણ નારદજીનો મોટો સંદેશ છે કે ક્યારેક અવસર મળે તો માતા પિતાની પરિક્રમા કરે. નારદજીએ સુંદર પિતાજીની પરિક્રમા કરી છે અને નારદજીએ હાથ જોડીને કહ્યું કે હે પિતા બ્રહ્મા, ભગવાન શ્રી હરિએ કહ્યું છે આપની પાસે હું આવ્યો છું, મને મહાદેવની કથા કહો આપ. ભગવાન શિવજીની કથાનું મને શ્રવણ કરવું છે. બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થઈ જાય છે અને બ્રહ્મા સ્વયં પોતાના પુત્ર નારદને પગે લાગે છે, નારદને પ્રણામ કરે છે. ત્યારે નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો કે હું તો બ્રહ્માજીનો પુત્ર છું, પિતા પુત્રને પગે લાગે એ તો પરંપરા છે, પણ તો પિતાજી મને શા માટે પ્રણામ કરે છે? ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે કે નારદજી, તમારા મનમાં સંશય થયો છે કે હું શા માટે તમને પ્રણામ કરું છું. ત્યારે બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે કે નારદજી સાંભળો, તમે સંત છો, સાધુ છો, પરોપકારી છો, ભગવાનના ભક્ત છો, જ્ઞાની છો, વિદ્વાન છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો, એટલે હું તમને પ્રણામ નથી કરતો. પણ શિવ મહાપડ ગ્રંથનો એક સિદ્ધાંત છે કે જે કોઈ મનુષ્ય પોતાના મુખમાંથી એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે, એ મનુષ્ય એ સમયે પગે લાગવાને પાત્ર બની જાય છે.